સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક લાંચો અધિકારી સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો છે. વધુ એક લાંચો અધિકારી સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો છે, જ્યાં માંકડા વલથાણ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી ઝડપાયો છે. ત્યારે 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો, જ્યાં ફરિયાદીને જીએસટી નંબર અને વેરા બિલની જરૂર હતી. ત્યારે વેરા બિલમાં સુધારો કરવા માંગી હતી લાંચ. તો વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે, કે જ્યાં વધુ એક લાંચો અધિકારી સુરતથી ઝડપાયો છે, સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો છે. માંકડા વલથાણ ગ્રામ્ય પંચાયત છે, ત્યાંનો તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. 40,000ની લાંચની માંગણી કરી હતી, ત્યારે 40,000ના જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે તલાટી કમ મંત્રી. ત્યારે ફરિયાદીને જીએસટી નંબર અને વેરા બિલની જરૂર હતી, જ્યાં વેરા બિલમાં સુધારો કરવા માટે લાંચની માંગણી કરી હતી. વેરા બિલમાં સુધારો કરવા માટે 40,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારે એસીબીએ છટકું ગોઠવી અને માંકડા વલથાણ ગ્રામ્ય પંચાયતનો તલાટી કમ મંત્રીને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.